નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજે તારીખ 3 માર્ચ અને મંગળવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો હાલ સમગ્ર વિશ્વમાં અશાંતિનો માહોલ સર્જાયો છે। એક પછી એક બોમ્બ ગોળા ફૂટી રહ્યા છે, ત્યારે અમેરિકાથી આવતા કે જતા ગુજરાતીએ ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે એક પટેલ દંપતી અમેરિકા જઈ રહ્યું હતું તે દરમિયાન હાલ કુવેતમાં ફસાઈ ગયું છે અને તેનો જીવ હથેળીમાં આવી ગયો છે। આ સાથે ઘણા ગુજરાતીઓ ત્યાં એવી રીતે બરાબરના ફસાયા છે, તેમની ગંભીર સ્થિતિ વિશે વિગતે વાત કરીશું। ઉપરાંત જોઈશું કે અમેરિકાના વિઝા બુલેટિન અનુસાર H1B વિઝા માટેની એપ્લિકેશન 4 માર્ચ 2026થી એટલે કે આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે। તેમાં શું નવા ફેરફાર થયા છે, કેટલા ડોલરનો વધારો થયો છે તેની વાત કરીશું। ઉપરાંત જોઈશું કે અમેરિકાના ન્યૂ જર્સીમાં ગુજરાતી મહિલાએ પોતાના જ વિદ્યાર્થીના વાલીઓ સાથે ગંદુ કામ કર્યું કે જાણીને તમને શરમ થવાની છે। ગુજરાતીઓના માથા દરેકના શરમથી ઝૂકી જવાના છે, કારણ કે આવું ગુરુ ક્યારેય તેમના શિષ્યો અને પરિવારના સભ્યો સાથે કરતા નથી। તે અંગેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। આકાશમાંથી વરસી રહેલા મોતના ગોળા ગુજરાતીઓના સપનાઓને રાખ કરી દેશે। એક તરફ યુદ્ધની જ્વાળાઓ અને બીજી તરફ હજારો કિલોમીટર દૂર અજાણ્યા દેશમાં ફસાયેલા આપણા પોતાના લોકો। શું નડિયાદનું એ દંપતી ક્યારેય અમેરિકા પહોંચી શકશે, કે પછી કુવેતના એરપોર્ટ પર જ તેમનો સમય થંભી જશે? મિસાઇલ અને ડ્રોન હુમલાની વચ્ચે જીવ હથેળીમાં લઈને બેઠેલા 3000થી વધુ ગુજરાતીઓનું શું થશે? આજના આ રિપોર્ટમાં અમે તમને જણાવીશું એ સત્ય જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે। દોસ્તો, પશ્ચિમ એશિયામાં અત્યારે હાહાકાર મચી ગયો છે, કારણ કે ઈરાન વિરુદ્ધ ઇઝરાયલ અને અમેરિકાની સંયુક્ત સૈન્ય કાર્યવાહીને લીધે આખું ગલ્ફ ક્ષેત્ર અત્યારે ધ્રુજી રહ્યું છે। 1 માર્ચ 2026ના રોજ આવેલા અહેવાલો મુજબ ડ્રોન અને મિસાઇલ હુમલાના ભયને કારણે અનેક દેશોએ પોતાની હવાઈ સરહદ આંશિક રીતે બંધ કરી દીધી છે। આ ભયાનક સ્થિતિની વચ્ચે નડિયાદના પ્રિતેશભાઈ પટેલ અને હિનાબેન પટેલની વાત અત્યંત દર્દનાક છે। દોસ્તો, આ દંપતી પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે અમેરિકા જવા નીકળ્યું, પરંતુ યુદ્ધના વાદળોએ તેમની કનેક્ટિંગ ફ્લાઇટને કુવેતમાં જ અટકાવી દીધી। અત્યારે તેઓ ત્યાં અટવાયા છે અને તેમનો પરિવાર ભારે ચિંતામાં છે। આ માત્ર 2 વ્યક્તિની વાત નથી, પણ કુવેત, દુબઈ, અબુધાબી અને સાઉદીમાં અંદાજે 3000થી વધુ ગુજરાતીઓ અત્યારે ફસાયેલા છે। દોસ્તો, અમદાવાદથી ઉપરથી 20થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે વેકેશન ગાળવા ગયેલા લોકો અને પવિત્ર ઉમરાહ માટે ગયેલા 700થી 800 જેટલા યાત્રાળુઓ પણ ભારે મુસીબતમાં મુકાયા છે। ગલ્ફના આ મોટા ટ્રાન્ઝિટ હબમાં ફ્લાઇટ્સ ડાયવર્ટ થતાં મુસાફરોને હોટલમાંથી પરત મોકલવા પડ્યા છે। આ ગંભીર પરિસ્થિતિને જોતા કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે। ગોહિલે પત્રમાં સ્પષ્ટ અપીલ કરી છે કે ત્યાં અટવાયેલા ભારતીયો માટે રહેવા અને ભોજનની મફત વ્યવસ્થા કરવામાં આવે। જે નાગરિકો ભારત પરત ફરવા માંગતા હોય તેમને વિનામૂલ્યે વાપસી કરાવવાની વ્યવસ્થા કરવામાં આવે। જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ ભારતીય નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા વિનંતી કરી છે। કચ્છ, સલાયા અને જામનગરના વેપારીઓ જેઓ સમુદ્રી માર્ગે ગલ્ફ સાથે વેપાર કરે છે, તેમના ધંધા પર પણ આ મિસાઇલ હુમલાની માઠી અસર પડી છે। વિદેશ મંત્રાલયે તમામ ભારતીયોને ભારતીય મિશનના સંપર્કમાં રહેવા અને સાવધાની રાખવાની સલાહ આપી છે। અત્યારે ગલ્ફમાં જે રીતે સ્થિતિ વણસી રહી છે તે જોતા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા વધી ગઈ છે, કારણ કે ભારતની અનેક એરલાઇન્સે 28 માર્ચ સુધી પોતાની સેવાઓ સ્થગિત કરી દીધી છે। મુસાફરો માટે આ અત્યંત અગવડતાભર્યો સમય છે, કારણ કે અચાનક એરપોર્ટ બંધ થવાથી હજારો લોકો રજળી પડ્યા છે।
પ્રિતેશભાઈ અને હિનાબેન પટેલના પરિવારે પણ સાંસદને પર્સનલ કોન્ટેક્ટ કરીને મદદની ગુહાર લગાવી, જે દર્શાવે કે સ્થિતિ કેટલી ગંભીર છે. સરકાર તરફથી હજુ પણ કોઈ મોટું નિવેદન આવ્યું નથી, પરંતુ એમ્બેસી સતત તમામ લોકોના સંપર્કમાં રહેવાનો પ્રયત્ન કરી રહી છે. આ યુદ્ધ ક્યારે વિરામ લેશે અને ક્યારે આપણા ગુજરાતીઓ સુરક્ષિત રીતે ઘરે પરત આવશે, તે અત્યારે સૌથી મોટો સવાલ છે. દોસ્તો, તમારું કોઈ સ્નેહીજન સ્વજનને જો કોઈ પણ મદદની જરૂર હોય તો તમે અમારા વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરજો. અમે તમારો અવાજ બનીશું. અને આ વિડીયો તમે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકા જવાનું સપનું હવે માત્ર નસીબના ખેલ પર નહીં પણ તમારા પગારના આંકડા પર ટકેલું છે. એક એવો નિયમ જેણે વર્ષો જૂની લોટરી સિસ્ટમને પલટી નાખી અને લાખો આઈટી પ્રોફેશનલ્સના દિલના ધબકારા વધારી દીધા. શું તમે જાણો છો કે હવે એક ચબરખી મહેનત કરવા છતાં અમુક લોકોને 4 ગણી વધુ તક મળવાની છે? અમેરિકાના વિઝા માર્કેટમાં આવેલો આ ભૂકંપ અને ફીમાં થયેલો તોતિંગ વધારો તમારા ખિસ્સા પર કેટલી અસર કરશે તે જાણવા માટે આ રિપોર્ટને અંત સુધી જોતા રહેજો. અમેરિકન ઇમિગ્રેશન વિભાગ એટલે કે USCIS દ્વારા નાણાકીય વર્ષ 2027 માટે H-1B કેપ રજિસ્ટ્રેશનની તારીખો જાહેર કરી દીધી છે, જે 4 માર્ચ 2024ના રોજ બપોરે એટલે કે આવતીકાલે શરૂ થશે અને 19 માર્ચ 2026 સુધી ચાલશે. આ વખતે પ્રક્રિયામાં જે ફેરફારો આવ્યા છે તે ખાસ કરીને આપણા ગુજરાતી આઈટી એન્જિનિયરો અને પ્રોફેશનલ્સ માટે ખૂબ જ મહત્ત્વના છે, કારણ કે હવે વેઇટેડ સિલેક્શનની નવી પદ્ધતિ અમલમાં આવી ગઈ છે. 27 ફેબ્રુઆરી 2026થી લાગુ થયેલા આ નવા નિયમ મુજબ જે અરજદારોનો પગાર લેવલ 4માં આવે છે તેમને સામાન્ય કરતાં 4 ગણી વધુ તક મળશે, જ્યારે લેવલ 3 વાળાને 3 ગણી અને લેવલ 2 વાળાને 2 ગણી તક મળશે. પણ જેઓ એન્ટ્રી લેવલ એટલે કે લેવલ 1માં છે તેમને માત્ર 1 ગણી જ તક મળવાની છે. આ ફેરફાર પાછળનો હેતુ અમેરિકન કામદારોના વેતનનું રક્ષણ કરવાનો અને કુશળ એટલે કે હાઈ સ્કિલ્ડ લોકોને પ્રાથમિકતા આપવાનો છે. આ ઉપરાંત પ્રીમિયમ પ્રોસેસિંગ ફીમાં પણ 1 માર્ચ 2026થી મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે, જે ફુગાવાના કારણે લેવાયો છે. હવે H-1B અને ગ્રીન કાર્ડ માટે વપરાતા ફોર્મ I-129 અને ફોર્મ I-140ની ફી $2805થી વધીને $2965 થઈ ગઈ છે, એટલે કે સીધો $160નો વધારો. તેવી જ રીતે વિદ્યાર્થીઓ માટે OPT અને સ્ટીમ OPTના ફોર્મ I-765ની ફી પણ $1685થી વધીને $1780 કરી દેવામાં આવી છે. રજિસ્ટ્રેશન ફી હવે પ્રતિ લાભાર્થી $215 રહેશે અને આ બધી પ્રક્રિયા ઓનલાઈન એકાઉન્ટ દ્વારા જ કરવાની રહેશે. તમને જણાવી દઈએ કે કુલ 85,000 વિઝાની મર્યાદા છે, જેમાં 65,000 સામાન્ય અને 20,000 માસ્ટર્સ ડિગ્રી ધારકો માટે અનામત છે, જેનું પરિણામ 31 માર્ચ સુધીમાં જાહેર કરી દેવામાં આવશે. જે લોકોની પસંદગી થશે તેઓ 1 ઓક્ટોબર 2026 અથવા તેના પછી કામ શરૂ કરવા માટે પિટિશન ફાઇલ કરી શકશે. ગુજરાતી સમાજ અમેરિકામાં આઈટી અને એન્જિનિયરિંગ ક્ષેત્રે મોટું વર્ચસ્વ ધરાવે છે, તેથી આ ફી વધારો અને નવી સિલેક્શન પ્રોસેસ તેમને સીધી અસર કરશે. ખાસ કરીને જે યુવાનો ઉચ્ચ વેતન મેળવે છે તેમના માટે આ લોટરી જીતવાની તકો વધી ગઈ છે, પરંતુ નવા પ્રોફેશનલ્સ માટે સ્પર્ધા ઘણી કઠિન બની શકે છે. આ ફી વધારાથી પ્રોસેસિંગ મોંઘું જરૂર થયું છે, પણ ઝડપી નિકાલ માટે પ્રીમિયમ સેવા હજુ પણ ઉપલબ્ધ છે. રજિસ્ટ્રેશન સમયે SOC કોડ અને વેતન સ્તરની સાચી માહિતી આપવી અત્યંત અનિવાર્ય છે, કારણ કે તેના પર જ તમારી પસંદગીનો આધાર રહેશે. જો તમે પણ ફાઇનાન્શિયલ વર્ષ 2027ની આ સિઝનમાં ભાગ લેવા માંગતા હો તો USCISની અધિકૃત વેબસાઇટ પર નજર રાખવી અને જાણકાર વકીલની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે, કારણ કે અમેરિકી ઇમિગ્રેશન પોલિસીમાં અત્યારે ઘણા મોટા વળાંકો આવી રહ્યા છે. દોસ્તો, તમે પણ અમેરિકાના વિઝા માટે અરજી કરવાના હોય અથવા તમારું કોઈ ઇષ્ટ મિત્ર અથવા સગા સંબંધીને જો H-1B વિઝા માટે અરજી કરવી હોય તો આ વિડીયો તેમને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
દોસ્તો, કોઈ ગુરુ પોતાના જ શિષ્યોના ભવિષ્ય સાથે એવો ભયાનક ખેલ ખેલી શકે? એક ડાન્સ એકેડમી જે સંસ્કાર અને કળા શીખવતી હતી, તેના જ આંગણે હજારો પરિવારોના સપનાઓનું કતલખાનું ખુલ્યું. વર્ષોના અતૂટ વિશ્વાસનો જે રીતે લોહી લુહાણ અંત આવ્યો છે, તે જાણીને તમારી આંખોમાં આંસુ આવી જશે. બાળકોની કોલેજ ફી માટે બચાવેલા એક એક રૂપિયાનું શું થયું? કેમ અમેરિકાના ન્યૂ જર્સીની આ પ્રખ્યાત ગુજરાતી પટેલ મહિલા આજે શંકાના દાયરામાં છે? આ હૃદયદ્રાવક વિશ્વાસઘાતની એવી વાત જે સાંભળીને તમે કોઈ પર ભરોસો કરતા પહેલા 1000 વાર વિચાર કરશો. અમેરિકાના ન્યૂ જર્સીમાં રહેતા ગુજરાતી સમાજ માટે અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. જાણીતી આર્યા ઇન્ટરનેશનલ ડાન્સ એકેડમીના માલિક રૂપલ કે પટેલ પર રોકાણકારો સાથે છેતરપિંડી કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. ન્યૂ જર્સી બ્યુરો ઓફ સિક્યુરિટીઝે 25 ફેબ્રુઆરી 2026ના રોજ એક સખત આદેશ જાહેર કરીને રૂપલ પટેલ અને તેમની કંપની મિસ્ટિકલ સ્ટાર્સ LLCને ગેરકાયદેસર રીતે રોકાણ ઉઘરાવવા પર તાત્કાલિક રોક લગાવી દીધી. તપાસમાં બહાર આવ્યું કે રૂપલ પટેલ પોતાની ડાન્સ એકેડમીમાં આવતા માસૂમ બાળકોના માતા પિતા અને મિત્રોનો વિશ્વાસ જીતીને કુલ $5.47 મિલિયન એટલે કે અંદાજે 45 કરોડથી વધુ રૂપિયા પડાવી લીધા. કુલ 74 રોકાણકારો, જેમાંથી મોટા ભાગના આપણા ભારતીય અને ગુજરાતી ભાઈ બહેનો છે, તેમને વાર્ષિક 10થી 20% વળતર અને વ્યક્તિગત ગેરંટી આપવાની લાલચ આપીને ફસાવવામાં આવ્યા. આ મામલો ત્યારે વધુ ઇમોશનલ બની જાય જ્યારે ખબર પડે છે કે અનેક પરિવારોએ પોતાના સંતાનોના ઉચ્ચ શિક્ષણ માટે વર્ષોથી $1 કરીને મૂડી જમા કરી હતી. આ ડાન્સ ટીચરના ભરોસે તે બધી લગાવી દીધી. 20 ઓગસ્ટ 2024ના રોજ રૂપલ પટેલે ચતુરાઈપૂર્વક ચેપ્ટર 11 નાદારી ફાઇલ કરી દીધી, જેથી રોકાણકારોને પૈસા પાછા ન આપવા પડે અને ચૂનો લગાવી શકાય. આ નાદારીની પ્રક્રિયામાં 30થી વધુ રોકાણકારોએ $12.27 મિલિયન દાવા રજૂ કર્યા. હકીકતમાં 2020થી 23 દરમિયાન જ્યારે કોરોનાના કારણે એકેડમી બંધ હતી, ત્યારે પણ રૂપલ પટેલે ખોટા દાવા કર્યા કે એકેડમીનો વિસ્તાર થઈ રહ્યો છે અને ભારે માંગ છે. તેમણે ગુપ્ત રીતે મર્ચન્ટ કેશ એડવાન્સ દ્વારા લાખો ડોલર ઉછીના લીધા અને તેની એક જાણકારી રોકાણકારોને આપી નહીં. એટર્ની જનરલ જેનિફર ડેવનપોર્ટે આ ઘટનાને વિશ્વાસઘાતનું જઘન્ય ઉદાહરણ ગણાવ્યું. આ ડાન્સ એકેડમી 20 વર્ષથી ચાલતી અને લોકો તેને એક પવિત્ર મંદિર સમાન સંસ્થા માનતા, પણ પડદા પાછળ આટલું મોટું ગંદુ આર્થિક કૌભાંડ રમાઈ રહ્યું હતું તેની કોઈને કલ્પના નહોતી. દોસ્તો, જેરેમી ઓલાન્ડરે પણ કહ્યું કે જે રૂપલ પટેલે પોતાની પ્રતિષ્ઠાનો દુરુપયોગ કરીને પરિવારોને બેશરમીથી ઠગ્યા. હાલમાં આ કેસની તપાસ ચાલી રહી છે અને કોર્ટે તેમને કોઈ પણ પ્રકારના રોકાણ વેચવા પર સખત પ્રતિબંધ મૂક્યો છે. રોકાણકારો હવે કાયદાકીય રસ્તો અપનાવી રહ્યા છે, પરંતુ તેમની આખી જિંદગીની કમાણી જોખમમાં મુકાઈ ગઈ છે. આ કિસ્સો ન્યૂ જર્સીમાં રહેતા દરેક ભારતીય માટે એક બોધપાઠ છે કે ગમે તેટલા જાણીતા ચહેરા હોય, પણ રોકાણ કરતા પહેલા કોઈને $1 આપતા પહેલા તેની સત્યતા તપાસવી ખૂબ જ જરૂરી છે. રૂપલ પટેલે પોતાની કળાના માધ્યમથી જે વિશ્વાસ ઊભો કર્યો હતો તે આજે કાચની જેમ તૂટીને વેરાઈ ગયો છે. દોસ્તો, આવી જ રીતે તમારી સાથે પણ જો કોઈ ચીટિંગ થયું છે તો અમને વોટ્સએપ પર મેસેજ કરજો. અમે તમારો અવાજ બનીશું અને એવા લોકોને શેર કરજો જેમની સાથે ઠગાઈ થઈ છે. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં.